નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ અંતર્ગત ધોરણ 7માં જે તમને બુક આપવામાં આવી છે એમાં વિષય ગુજરાતીમાં ચાલો યાદ કરીએ વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું. ચાલો યાદ કરીએ. પ્રશ્ન 1, ધોરણ 5નું કયું કાવ્ય તમને ગમ્યું, શા માટે? તો ધોરણ 5નું સુરેશ દલાલ રચિત પર્વત તારા પ્રાર્થના કાવ્ય મને ગમે છે, કારણ કે આ કાવ્યમાં કવિએ ઈશ્વરને સર્વત્ર નિહાળવાનો ભાવ વ્યક્ત કર્યો છે. ઈશ્વર ફક્ત દેવસ્થાનોમાં જ નથી બિરાજતા, પરંતુ પ્રકૃતિના દરેક તત્વોમાં તેનો અંશ રહેલો છે, એવું સુંદર વર્ણન આ પ્રાર્થના કાવ્યમાં કરવામાં આવ્યું છે. અહીંયા આપને અન્ય કોઈ પણ કાવ્ય ગમતું હોય તો એ પણ તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 2, ધોરણ 5ના તમને ગમતા કાવ્યની 5 પંક્તિ લખો. તો અહીંયા આપણે 5 પંક્તિઓ લખી છે. પર્વત તારા પહોળા ખંભા, સર્વર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક. તો અહીંયા 5 લીટી આપેલી છે. તમને અન્ય કોઈ કવિતા ગમતી હોય, અલગ દલગ છે, ચરણોમાં છે કે આ સિવાય કોઈ પણ, તો એ પણ તમે અહીંયા લખી શકો છો. પ્રશ્ન 3, ધોરણ 5નો કયો પાઠ તમને ગમે, શા માટે? તો ધોરણ 5નો પન્નાલાલ પટેલ રચિત મહેનતનો રોટલો બોધપાઠ મને ગમે છે, કારણ કે આ પાઠમાં શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. આ પાઠમાં મહેનતનું મહત્ત્વ સમજાવેલ છે. તો આ એક નમૂનારૂપ જવાબ છે. આ સિવાય તમને અન્ય કોઈ પાઠ ગમતો હોય તો એ તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 4, નીચે કૌંસમાં પાત્રો અને એકમના નામ ભેળસેળ થઈ ગયા છે, જેમને ઉદાહરણ મુજબ યોગ્ય જોડમાં ગોઠવો. તો અહીં પાત્ર આપ્યું છે સાધુ મહારાજ, એ મહેનતનો રોટલો એકમનું છે. એવી જ રીતે અહીંયા કૌંસમાં જે પાત્ર આપ્યા છે એને આપણે અલગ પાડવાના છે. તો રાધા, તો એ અલગ દલગ એકમમાં આવે છે. રામજીભાઈ, તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર એકમમાં આવે છે. પાત્ર છે વોલ્ટર, તો એ અપંગના ઓજસમાં આવે છે. ઘેરૈયા, તો ઉડેરે ગુલાલ એકમમાં આવે છે. વાલો કેસરીયો, તો એ ભૂલની સજા એકમની અંદર આવે છે. પ્રશ્ન 5, સ અને શ ના ઉચ્ચારથી શબ્દોના અર્થ બદલાય છે. ઉદાહરણ મુજબ આવા બીજા શબ્દો અને તેનો અર્થ લખો. અહીંયા આપ્યું છે ઉદાહરણ, સર તો સરોવર અને ક્ષણ તો બાણ. તો એવા બીજા ઉદાહરણો આપણે જોઈએ. શીલ તો મહોર અથવા મુદ્રા, શીલ તો ચરિત્ર, શરત તો સ્મૃતિ અને શરત તો કરાર. શંકર તો ભગવાન શિવ. ત્યારબાદ શંકર તો મિશ્રણ કરેલું. શાન તો ભભકો, શાન તો સમજ, ઈશારો. શાલ તો ઓઢવાનું ગરમ વસ્ત્ર અને સાલ એટલે વરસ. શાપ એટલે બદદુઆ, સાપ તો સર્પ. સમાવવું એટલે શાંત કરવું અને સમાવવું એટલે સમાવેશ. પ્રશ્ન 6, નીચેના વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને એક વાક્ય લખો. ઉદ્ગાર ચિહ્ન, તો અહીંયા આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થતો એવું વાક્ય જોઈએ. મોચીની દુકાન પર આવીને જોયું તો સાધનો બધા સોનાના. જે છેલ્લે કૌંસમાં આપેલું છે એ ઉદ્ગાર ચિહ્નનું નિશાન છે. ત્યારબાદ અલ્પવિરામ, જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. પ્રશ્ન ચિહ્ન, મને શરદી થઈ ગઈ છે એમ તમને કોણે કહ્યું? તો આ પ્રશ્નાર્થ ચિહ્ન છે. પૂર્ણ વિરામ, નર્મદા આપણી લોકમાતા છે. પ્રશ્ન 7, તમારા વિસ્તારમાં બોલાતા હોય એવા 10 તળપદા એટલે કે પ્રાદેશિક શબ્દ લખો અને તેનો માન્ય અર્થ જાણો. અહીંયા તમને સામાન્ય રીતે મોટા ભાગના વિસ્તારોમાં વપરાતા હોય એવા તળપદા શબ્દો અહીંયા રજૂ કર્યા છે. આપ આપના વિસ્તારની અંદર પણ બોલાતા હોય એવા તળપદા શબ્દો છે એ લખી શકો છો. વાહે,
એટલે પાછળ, કમાડ એટલે બારણું, હાલ, ચાલ, મોર એટલે આગળ, ઢુકડું એટલે નજીક, ઠામ એટલે વાસણ, કોતર એટલે ઉત્તર, દખણ એટલે દક્ષિણ, ગજવું એટલે ખિસ્સું, દાહડો એટલે દિવસ. તો આ રીતે પ્રાદેશિક શબ્દો છે એ આ સિવાય પણ તમે વિચારી શકો છો. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ શબ્દો લખો. ઉદાહરણ તરીકે બાળક, બાળકો. તો અહીંયા જુઓ, ઉદાહરણમાં જે આપેલું એક વચન શબ્દ છે એના છેલ્લા અક્ષરને અકારાંત લાગેલો છે, બાળક, બરોબર, આપણે અકારાંત લાગેલો છે. જ્યારે એનું બહુવચન થાય છે બાળકો, ત્યારે છેલ્લા અક્ષરને ઓકારાંત લાગે છે. એટલે અહીંયા આપણે અકારાંતમાંથી ઓકારાંત લાગી અને બહુવચન બનતા હોય એવા શબ્દો લખવાના છે. તો આપણે આવા બીજા શબ્દો જોઈએ. વૃક્ષ તો વૃક્ષો, પુરુષ, પુરુષો, રમત, રમતો, વાત, વાતો, ફૂલ, ફૂલો, માણસ, માણસો, રંગ, રંગો, આંખ, આંખો, જંગલ, જંગલો, પર્વત, પર્વતો. આ રીતે તમે બીજા શબ્દો પણ વિચારી શકો છો. નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો. અહીંયા શબ્દો આપેલા છે એને સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ એ રીતે વર્ગીકરણ કરવાના. તો પહેલું છે સાડી. તો સાડી છે એ સ્ત્રીલિંગ શબ્દ છે, તો સ્ત્રીલિંગના કોષ્ટકની અંદર લખીશું. બાગ તો એ પુલ્લિંગ શબ્દ છે. મગર તો એ પુલ્લિંગ શબ્દ છે. પાંદડું તો એ નપુંસકલિંગ. મોર તો એ પુલ્લિંગ શબ્દ છે. કાપડ તો એ નપુંસકલિંગ છે. રસ્તો તો એ પુલ્લિંગ શબ્દ છે. પુસ્તક તો એ નપુંસકલિંગ શબ્દ છે. ચમચી તો એ સ્ત્રીલિંગ શબ્દ છે. બારણું તો એ નપુંસકલિંગ શબ્દ છે. ગોદડી એ સ્ત્રીલિંગ શબ્દ છે અને દિવાલ એ પણ સ્ત્રીલિંગ શબ્દ છે. તો આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે. પ્રશ્ન 10. નીચેના શબ્દો વાંચો અને સમજો. ઉદાહરણ મુજબ આવા બીજા શબ્દો અને તેના અર્થ લખો. દિન એટલે દિવસ, દિન એટલે ગરીબ. અહીંયા હસ્વઈ અને દીર્ઘઈ લખવાથી થતા અર્થભેદવાળા શબ્દો લખવાના છે. તો ચીર એટલે વસ્ત્ર થાય, ચીર એટલે લાંબુ. જો દીર્ઘ ચીર અને હસ્વઈથી આપણે લખીએ તો અર્થ છે એ બદલાઈ જાય છે. પૂર તો નદીનું પૂર અને પૂર એટલે નગર. અહીં તો સાપ અને અહીં તો આ સ્થળે. સૂત તો પુત્ર અને સૂત તો સારથી. વધુ તો વધારે અને વધુ તો વહુ.